ચાલો ત્યારે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણું જે જૂનું ટાઈમ ટેબલ હતું બરોબર, એ ટાઈમ ટેબલ મુજબ જેટલા લેક્ચર હતા, જેટલા પણ ટેસ્ટ હતી, જેટલી એ તમામ ટેસ્ટ અને લેક્ચર આપણે એક જ પીડીએફમાં વોટ્સએપ ગ્રુપમાં આપી દીધેલી છે બરોબર. હવે જે આપણે અત્યારે લેક્ચર શરૂ કર્યો છે એ નવા ટાઈમ ટેબલ મુજબ બરોબર જે આવે છે તાર્કિક ક્રમ, એ આપણે આજે ભણવાનું છે બરોબર. જે વિદ્યાર્થી વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા તો તમને ભાઈ આ બધું ખબર નહીં હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો અહીંયા ખૂણા ઉપર નંબર જે દેખાય છે તમને એ નંબર પર મેસેજ કરશો ગ્રુપ લખીને તોય જોડાઈ જશો બરોબર. વોટ્સએપ ગ્રુપમાં નવું ટાઈમ ટેબલ આપી દીધું છે, એ ટાઈમ ટેબલ મુજબ આપણે જે તારીખે જે વિડીયો આવતો હશે એ લેક્ચર આવી જશે અને એના મુજબની ટેસ્ટ વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. આજે આપણે વાત કરવાની છે એ છે તાર્કિક ક્રમ. આ તાર્કિક ક્રમ તમારે પૂછાય, આ ફિક્સ જ હોય બરોબર. આ તમારે પૂછાય જ, કેટલા માર્કમાં પૂછાય એવું જરૂરી હોતું નથી. ઘણી વખત 10 માર્કમાં પણ પૂછાણેલું છે બરોબર, ઘણી વખત 5 માર્કમાં પૂછાણેલું છે. તો આ અગત્યનો ટોપિક છે, અઘરો નહીં, અગત્યનો બરોબર. આ એક ખાસ મગજમાં રાખજો, અઘરો નથી, અગત્યનો ટોપિક છે. હવે આમાં પૂછાય હું તો કે માનો કે આ તમને આપ્યું અહીંયા તાલુકો, રાજ્ય, ગામ, જિલ્લો અને દેશ. હવે આનું આપણે તાર્કિક ક્રમ લખવાનો હોય. તાર્કિક ક્રમ એટલે હું પેલા તો કે તાર્કિક ક્રમમાં તમારે બે રીતે થાય, એક ચડતો તાર્કિક ક્રમ, એક ઉતરતો તાર્કિક ક્રમ. હવે જુઓ આપણે અહીંયા ચડતો ક્રમ લખીએ. ચડતો તાર્કિક ક્રમ એટલે કઈ રીતે? તો કે અહીંયા તમને તાલુકો, રાજ્ય, ગામ, જિલ્લો અને દેશ આટલું આપ્યું છે. આ શબ્દોને તમારે તાર્કિક ક્રમમાં ગોઠવવાના, એવું તમને પ્રશ્ન પૂછ્યો. તમને એવું કીધું ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો બરોબર, તો તમે આમાં કઈ રીતે કરો? તો પહેલા તો ચડતો ક્રમ હોય એટલે આપણે શું હોય કે પહેલા સૌથી નાનું લેવાનું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એ રીતે હાલે. ચડતા તાર્કિક ક્રમમાં તો એમ જ થાય ભાઈ બરોબર. ચડતો ક્રમ તમને કીધો હોય ભાઈ, તમને આપ્યું હોય આ રીતે લખ્યું હોય બરોબર કે ભાઈ સંખ્યા આપી, હું તમને સંખ્યાથી સમજાવું કે ભાઈ આ 2, પછી આપ્યું 5, પછી તો કે 3, પછી તો કે 1, પછી 4. હવે તમને કોઈ એમ કે આને ચડતા ક્રમમાં ગોઠવો તો તમે શું કરવાના? તો કે 1, 2, 3, 4, 5 આમ જ કરવાના બરોબર. તો એના જેમ જ આ છે. કઈ રીતે જુઓ, સૌથી પહેલા આપણે સૌથી નાનું પકડીએ તો પેલું આપણે ગામ લખીએ. જુઓ ગામ સૌથી નાના, આપણા જે અહીંયા શબ્દો આપ્યા એમાં સૌથી નાનું આપણને ગામ લાગે, ગામ લખ્યું. હવે ગામ પછી તો કે ગામડાઓ છે એ બધા ભેગા મળીને શું બનાવે? તો કે ગામડાઓ ભેગા મળીને બનાવે તાલુકો. હવે આ બધા તાલુકા હોય, એ બધા તાલુકા ભેગા થાય એના સમૂહને શું કહેવાય? તો કે એને કહેવાય જિલ્લો. આ બધા જિલ્લા ભેગા થાય. હવે જિલ્લા બધા ભેગા થાય એના સમૂહને શું કહીએ આપણે બરોબર? આપણે જિલ્લા અલગ અલગ છે કે ભાઈ ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાલન બરોબર, બનાસકાંઠા છે, પછી ગાંધીનગર છે. તો આ રીતે જેટલા જિલ્લાઓ છે આ બધા જિલ્લાઓ ભેગા થાય એને શું કહેવાય? જિલ્લાઓ ભેગા થઈને શું શેની રચના કરે? તો કે એ જિલ્લાઓ ભેગા થઈને રચના કરે રાજ્યની. હવે રાજ્ય છે તો કે ભાઈ ગુજરાત છે, રાજસ્થાન છે બરોબર, મહારાષ્ટ્ર છે. આ બધા રાજ્યો ભેગા થાય અને શું બને? તો કે એ બધા ભેગા થઈને બને દેશ. શું બને? દેશ. તો આને કહેવાય મિત્રો તાર્કિક ક્રમ. આને શું કહેવાય? તાર્કિક ક્રમ કહેવાય. પણ આ તાર્કિક ક્રમમાં આપણે કઈ રીતે લખ્યું? ચડતા ક્રમમાં લખ્યું. કઈ રીતે લખ્યું? ચડતા ક્રમમાં લખ્યું. તમને એવું કીધું હોય કે ઉતરતા ક્રમમાં લખો તો ઉતરતો ક્રમ કઈ રીતે થાય? તો કે સૌથી પહેલા આવે દેશ, એના પછી તો કે રાજ્ય, એના પછી તો કે જિલ્લો, જિલ્લા પછી તો કે તાલુકો, અને તાલુકા પછી તો કે ગામ. તો આને કહેવાય ઉતરતો તાર્કિક ક્રમ. આટલું મગજમાં ઉતર્યું? હવે જો મોટા ભાગે છે ને તમને ચડતો તાર્કિક ક્રમ જ પૂછાય છે બરોબર, કે યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો આવું જ તમને કીધું હોય બરોબર. કાંઈ ચોખવટ ન કરી હોય ને તો આપણે ચડતા ક્રમમાં જ ગોઠવવાનું હોય બરોબર. એ પ્રમાણે જ આપણને ઓપ્શન આપેલા હોય બરોબર. પણ જ્યાં તમને એવું ચોખવટ કરે કે ઉતરતા ક્રમ મુજબ ગોઠવો તો ઉતરતા ક્રમ મુજબ જ ગોઠવવું બરોબર. ચોખવટ નથી કરેલી ને એવું કીધું છે કે યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો તો આપણે ચડતા ક્રમ મુજબ જ ગોઠવવાનું છે.
અને પછી એમાં ઓપ્શન નથી આપ્યો આપણને ચડતા ક્રમનો અને ઉતરતા ક્રમનો આપ્યો છે તો આપણે એમાં ઉતરતા ક્રમનું પસંદ કરવાનું છે. આટલું એક મગજમાં ક્લિયર રાખજો કે પ્રશ્ન પહેલા વ્યવસ્થિત વાંચવાનો છે, એમાં આપણને શું પૂછ્યું છે એ જોવાનું છે, પછી આપણે જવાબ ટીક કરવાનો છે. હવે ઉદાહરણ સાથે આપણે સમજીએ. નીચે આપેલા શબ્દોને યોગ્ય ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. યોગ્ય ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો આવું આપણને કીધું. ત્યાં આપણને અહીંયા લખ્યું છે ભાઈ કંઈક પ્રશ્નમાં કે ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. તો આપણે એને કેવા ક્રમમાં ગોઠવવાના છે? ચડતા ક્રમમાં જ ગોઠવવાના છે. તો હવે અહીંયા આપણને આપ્યું છે ભાઈ ફકરો, શબ્દ, વાક્ય, અક્ષરો અને પાઠ. તો હવે સૌથી પહેલા આમાં સૌથી નાનું છે ને એને આપણે ગોતવાનું. તો જુઓ, ફકરો, શબ્દ, વાક્ય, અક્ષરો અને પાઠ. તો સૌથી નાનું આપણે ગોતવા જઈએ તો સૌથી નાનું આમાં શું થશે? તો કે અક્ષરો થશે, એટલે 4 નંબર. અક્ષરો બધા ભેગા મળે ભાઈ, અક્ષરો બધા ભેગા થાય તો એ શું બનાવે? તો કે અક્ષર ભેગા થઈને બને શબ્દ, તો કે 2 નંબર. શબ્દ બધા ભેગા થાય પછી શું બનાવે? તો કે વાક્ય બનાવે, એટલે 3 નંબર. હવે વાક્ય ભેગા થઈને શું બનાવે? તો કે ફકરો બનાવે, 1 નંબર. અને ફકરા બધા ભેગા થાય તો છેલ્લે શેની રચના થાય? ક્યાં આવી ગયું? ચાલો, ફકરા બધા ભેગા થાય તો શેની રચના થાય? પાઠની રચના થાય, એટલે 5 નંબર. તો 4 2 3 4 2 3 1 5 એટલે કે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થાય. વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. તો આને કહેવાય ભાઈ તાર્કિક ક્રમ. આટલું ક્લિયર થયું? હજી ઉદાહરણ જોઈએ એટલે આપણને અંદાજો આવતો જાય, બરોબર? ચાલો હવે જુઓ, અહીંયા આપેલું છે ભાઈ ઘી, દૂધ, દહીં, ગાય ને માખણ. હવે આને આપણે યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવવાનું છે. હવે અહીંયા તમે વિચારો, તમને આપ્યું ઘી, દૂધ, દહીં, ગાય અને માખણ. તો આ ઘી, દૂધ, દહીં, માખણ આ બધું છે એનો એક મેન સ્ત્રોત પહેલા તો ગાય હશે તો જ તમને મળવાનું છે, બરોબર? પહેલા તો ગાય હોવી જરૂરી છે. ગાય હોય તો તમને દૂધ મળે, તો તમને દહીં મળે, તો તમને માખણ મળે, બરોબર? તો પહેલા તો સૌથી પહેલા ગાય હોવી જોઈએ. એટલે તાર્કિક ક્રમ મુજબ પહેલા આપણે લખીએ ગાય. ગાય પાસેથી આપણે દૂધ મેળવીએ, એટલે 2 નંબર દૂધ. દૂધ છે એમાંથી આપણે દહીં બનાવીએ, એટલે 3 નંબર દહીં. દહીં માંથી પછી આપણે એમાંથી આપણને મળે માખણ, એટલે 5 નંબર માખણ. અને માખણ માંથી પછી આપણને મળે ઘી, એટલે 1 નંબર ઘી. તો આ આપણો સાચો જવાબ થઈ ગયો કે 4 2 3 5 1 વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. ટપ્પો પડે છે ભાઈ? આમાં બીજું કાંઈ અઘરું નથી. આપેલા શબ્દોને ગોઠવવાના છે, થોડુંક મગજ હકારવાનું છે, કાંઈ અઘરું છે નહીં, બરોબર? તો ચાલો એના પછી આપણે જોઈએ આગળ. એ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ભાઈ ખાસ એક વસ્તુનું યાદ રાખો, તમે જો NMMS ની તૈયારી કરો છો અને જ્ઞાન સાધના પરીક્ષા પણ તમારે આપવાની છે, બરોબર? તો તમારે અલગ અલગ NMMS અને અલગ GSSC ની બુક લેવાની જરૂર નથી, કારણ કે રીઝનિંગ જે છે MAT વિભાગ છે એ તમારે બેયમાં સરખું પૂછાય છે, બરોબર? એમાં કોઈ લિમિટ નથી. પછી જે 8મા ધોરણનું પહેલું સત્ર છે એ તમારે બેયમાં આવવાનું છે, એટલે લગભગ તમારો સિલેબસ સેમ થઈ જાય. તો આ બંને પરીક્ષાનો સિલેબસ આવરી લે ને એવી બુક છે નૂતન NMMS પ્લસ GSSC, બરોબર? એટલે 2 બુક લેવાને બદલે ખાલી એક જ બુક લેવાની ને એમાં બંને પરીક્ષાની તૈયારી તમે કરી શકો. કિંમત એની 430 છે, પરંતુ અહીંથી ઓર્ડર કરશો તો 315 રૂપિયામાં આ બુક તમને નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જશે. કુરિયર ચાર્જ ફ્રી રહેશે. તો જે બાળકોને ઓર્ડર કરવો હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી કરી શકે, અથવા તો અહીંયા જે આ નંબર દેખાય છે આ નંબરમાં તમારે વોટ્સઅપમાં NMMS પ્લસ GSSC બુક લખીને ઓર્ડર કરવાનો છે. 2 અલગ અલગ બુક લેવી એના કરતા એક બુક લેવી સારી, બરોબર? ચાલો હવે જુઓ, અહીંયા તમને આપેલું છે ભાઈ હાથી, કૂતરો, કીડી, સસલું અને ચકલી. આને આપણે યોગ્ય ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. હવે તમે પહેલા તો વિચારો કે ભાઈ હાથી, કૂતરો, કીડી, સસલું, ચકલી આમાં કેવો ક્રમ વળી? આમાં તો વળી કેવો ક્રમ એમ? તો તમે વિચારો ભાઈ પહેલા તો કે ભાઈ સૌથી નાનું છે ત્યાંથી લઈને સૌથી મોટા સુધીનો ક્રમ બનાવીએ આપણે,
બરોબર. હાથી, કૂતરો, કીડી, સસલું, ચકલી, આમાં સૌથી નાનું કોણ? તો કે કીડી. સૌથી નાનું કોણ? કીડી. એટલે 3 નંબર લખો. હવે કીડીથી મોટું કોણ થશે? તો કે ચકલી. એટલે અહીંયા 5 નંબર લખો. ચકલીથી મોટું કોણ થશે? તો કે સસલું. 4 નંબર લખો. સસલાથી મોટું? તો કે કૂતરો. તો કે 2 નંબર લખો. અને કૂતરાથી મોટું? તો કે હાથી. તો 1 નંબર લખો. તો આ રીતે તાર્કિક ક્રમમાં ભાઈ આપણને એના કદ આધારે પણ પૂછાઈ શકે. બરોબર કે ભાઈ એનાથી તમે મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એ રીતે પણ તમે કરી શકો છો. બરોબર. તો આ રીતે પણ આપણે મગજ વાપરવું પડે કે ભાઈ કીડી એનાથી મોટી ચકલી, એનાથી મોટું સસલું, એનાથી મોટો કૂતરો ને એનાથી મોટો હાથી. ચાલો એના પછી આપણે હજી ઉદાહરણ જોઈએ. ચાલો હવે ભાઈ આનો જવાબ પહેલા તો તમારે તમારી રીતે કોમેન્ટ કરવાનો છે. બરોબર. કમેન્ટમાં જે જવાબ આવે એ હું જોઈશ. બરોબર. હવે જુઓ કમેન્ટમાં છે ને તમે તમારો જવાબ લખો ને, અત્યારે અમે ન જોતા હોઈએ પણ જ્યારે અમે ફ્રી હોઈએ ત્યારે તમારી કમેન્ટ ને એવું વાંચતા હોઈએ. બરોબર કે ભાઈ તમને કઈ નથી સમજાણું તો એ બધું અમે જોતા હોઈએ છીએ. એટલે અમુક ટોપિક નો સમજાણા હોય તો આ બધું કહી દેવું. બરોબર. શરમમાં ન રહેવું. હવે જુઓ અહીંયા તમે પહેલા તો અક્ષર, વાક્ય, પાઠ, શબ્દ અને ફકરો આપેલું છે. બરોબર. તો તમે અહીંયા ગોઠવી નાખો કે ભાઈ અક્ષર સૌથી પહેલા તો કે અક્ષર એટલે 1 નંબર. એના પછી તો કે અક્ષર મળીને શબ્દ બને 4 નંબર. પછી શબ્દ મળીને તો કે વાક્ય બને એટલે 2 નંબર. પછી તો કે એ વાક્ય મળીને ફકરો બને એટલે 5 નંબર. ને ફકરો મળીને પાઠ બને એટલે 3 નંબર. 1 4 2 5 3 આવે એટલે કે વિકલ્પ એ આપણો જવાબ આવે અને કરી નાખો ટીક. બરોબર. પણ ભાઈ મેં તમને એવું કીધું કે પ્રશ્ન વાંચવાનો આપણે કાંઈ ઉતાવળ હોતી નથી. અહીંયા તમને એવું કીધું છે મારા વાલા ઉતરતા ક્રમમાં ગોઠવો. તમને શું કીધું? ઉતરતા ક્રમમાં. તાર્કિક ક્રમ કેવો કીધો? ઉતરતો કીધો. તો મોટાથી લઈને નાના સુધી આવવાનું છે. બરોબર. એટલે આ રીતે પ્રશ્નમાં તમને ભાઈ પેપરમાં આવા ફેરફાર કરી શકે. તમને એમ જ થાય કે આ તો હું જોઈને જ આવ્યો, આ તો હું શીખીને જ આવ્યો અક્ષર વાક્ય વાળું. તો કે અક્ષર, શબ્દ, વાક્ય, ફકરો ને પાઠ, દાબો જવાબ. બરોબર. પણ પ્રશ્નમાં નાનો એવો ફેરફાર ભાળી ગયા કે ઉતરતા ક્રમમાં લખેલું છે. બરોબર. તો પેલા વિચારીને જોવાનું. અહીંયા તમને ઉતરતો ક્રમ કીધો તો પેલા મોટેથી લઈ નાના સુધી આવવાનું. તો કે પેલા આપણે લખીશું પાઠ 3 નંબર. પછી તો કે ફકરો 5 નંબર. પછી તો કે વાક્ય 2 નંબર. પછી તો કે શબ્દ 4 નંબર. અને એના પછી અક્ષર એટલે 1 નંબર. તો 3 5 2 4 1 વિકલ્પ સી આપણો જવાબ આવે. એ નો આવે. બરોબર. તો આ રીતે ભાઈ પ્રશ્ન છે એને વાંચવાનો પછી જવાબ આપવાનો. આપણે કાંઈ ઉતાવળ એટલી બધી હોતી નથી પેપરમાં. બરોબર. પૂરતો સમય આપે જ છે આપણને. એટલે ચાલ હવે એના પછી છે 100, દશક, લાખ, હજાર અને એકમ. આને આપણે તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે. પણ આપણને કેવું કીધું? ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું કીધું. આપણે સામાન્ય રીતે શું હોય તો કે એકમ, પછી તો કે દશક, પછી તો કે 100, પછી તો કે 1000 અને પછી હોય લાખ. પણ આપણને કીધું ઉતરતા ક્રમમાં એટલે આપણે અહીંથી ઉલટું હાલવાનું છે. સૌથી પહેલા આપણે લાખ લેવાના એટલે કે 3. 3 પછી તો કે 1000 લેવાના એટલે કે 4. 1000 પછી તો કે 100 લેવાના એટલે કે અહીંયા 1. પછી તો કે દશક એટલે કે 2 નંબર. અને એના પછી તો કે એકમ એટલે કે 5 નંબર. તો આ આપણો જવાબ થાય 3 4 1 2 5. વિકલ્પ ડી આપણો જવાબ થાય. તો આપણને ચડતા ક્રમમાં કીધું છે કે ઉતરતા ક્રમમાં કીધું છે એ ખાસ જોવાનું છે. બરોબર. ચાલો એના પછી હવે આજે તમે જે ટોપિક ભણ્યા છો આ ટોપિક આધારિત ટેસ્ટ તમને વોટ્સએપ ગ્રુપમાં થોડી વારમાં મોકલવામાં આવશે. બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જે ભાઈ હજી નથી જોડાણા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અથવા તો અહીંયા જે આ નંબર દેખાય છે આ નંબર પર તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરવો એટલે તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે.
હજી તમે વિડીયોને લાઈક નથી કરેલો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા જે પણ મિત્રો તૈયારી કરતા હોય તો એમને આપણા સુધી પહોંચાડો, આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરાવો, કારણ કે આને આપણે કોઈ ચાર્જ લેતા નથી. બધા ટોપિક આપણે ફ્રીમાં શીખવાડવાના છે, બરોબર. ટેસ્ટ પણ આપણે ફ્રીમાં લઈએ છીએ. હવે જે ટાઈમ ટેબલ મુજબ આગળનો જે ટોપિક હશે એ ટોપિક સાથે એ દિવસે આપણે મળીશું. અત્યારે હવે રજા લઈએ. આભાર. ટેસ્ટ હમણાં થોડી વારમાં ગ્રુપમાં આવી જશે, બરોબર.